જુનાગઢ શહેરની અંદર હદ 12 ફાટક હતા, જેમના કારણે જો ટ્રેન જુનાગઢ શહેરની અંદર પસાર થાય તો પછી લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડતો હતો। અનેકવાર આ બાબતે આંદોલન કરવામાં આવ્યા, અનેક વખત રજૂઆત કરવામાં આવી કે જે આપણને આ ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે તેમાંથી ક્યારે છુટકારો મળશે। અને એ પછી પશ્ચિમ રેલવે દ્વારા એક નિર્ણય જાહેર કરવામાં આવ્યો કે હવે એક નવું સ્ટેશન છે તે બનાવવામાં આવશે, જેથી કરીને લોકોને જે ટ્રાફિકની સમસ્યાનો સામનો થઈ રહ્યો છે તે નહીં થાય। પણ હવે આ તમામ બાબતે લોકો સવાલ પૂછી રહ્યા છે કે હવે ફાટક મુક્ત જુનાગઢ કોની દેન છે, ભાજપ કે પછી કોંગ્રેસ? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। જુનાગઢ શહેરની અંદર 7 ફાટક કે જ્યારે ટ્રેન જુનાગઢ શહેરની મધ્યમાંથી પસાર થાય એટલા માટે તમામ લોકોને આ ટ્રેન જ્યાં સુધી પસાર ન થાય ત્યાં સુધી ટ્રાફિકની સમસ્યામાં ઊભું રહેવું પડતું હતું। એમને વારંવાર આ ટ્રાફિકની સમસ્યા નડતી હતી, અનેકવાર રજૂઆત કરવામાં આવી, તેમ છતાં આમનો કોઈ હલ છે એ નહોતો લાવી શક્યું। પરંતુ હવે ક્યાંક ચૂંટણી નજીકમાં આવી રહી છે, લોકો એવું કહી રહ્યા છે કે ફરી એક વખત હવે આ જ બાબતે જ્યારે પરિપત્ર જાહેર થયો છે એટલે ફરી એક વખત નવું કંઈક નજરાણું આપણને જોવા મળશે। વાત થઈ, પણ હવે લોકો એ પણ કહી રહ્યા છે કે આ વાત માત્ર કાગળ પર ન રહેવી જોઈએ, અહીંયાથી કામ છે તે શરૂ થઈ જવું જોઈએ। હવે જુનાગઢ શહેરના જે મધ્યમાંથી પસાર થતી 100 વર્ષથી પણ વધારે જૂની જ્યાં મીટર ગેજ રેલવે લાઇન છે એ જુનાગઢને અમરેલી, વેરાવળ અને દીવના દેલવાડા સુધી જોડતી હતી। રાજાશાહી વખતની લાઇન જુનાગઢ શહેરના મધ્યમાંથી પસાર થતી હતી, જેને કારણે શહેરમાં 7 અલગ અલગ જગ્યા પર રેલવે ક્રોસિંગ લગાવવામાં આવ્યા હતા। ટ્રેન આવવા અને જવાના સમયે જુનાગઢ શહેરના 7 રેલવે ફાટક બંધ થઈ જતા હતા, જેને કારણે ટ્રાફિકની સમસ્યા છે તે ઊભી થતી હતી, જેને લઈને જુનાગઢ શહેરમાં આંદોલન પણ કરવામાં આવ્યું। પણ હવે પશ્ચિમ રેલવે દ્વારા જુનાગઢ શહેરના 7 રેલવે ફાટકો દૂર થાય તે માટે મીટર ગેજ ટ્રેન માટેનું નવું રેલવે સ્ટેશન છે એ ગાંધીગ્રામના ગ્રોફેડ વિસ્તારમાં બનાવવાની મંજૂરી છે તે આપી દેવામાં આવી છે। પણ હવે આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પોસ્ટર લગાવ્યા હતા તે ખૂબ વાયરલ થયા છે। 2022ની વિધાનસભાની ચૂંટણીમાં સંજય કોરડિયાએ જુનાગઢ શહેરમાં બેનરો મરાવ્યા હતા કે ફોટો પાડી લેજો આ બેનરનો, આવતી ચૂંટણીએ તો આ ફાટક નહીં હોય, ફાટક મુક્ત જુનાગઢ, આ શબ્દો સાથે હરેક ફાટક પર આવા બેનરો હતા। ત્યારે લોકો પણ કહેતા હતા કે આ માત્ર લોલીપોપ છે, ચૂંટણી આવે અને વચનો અને વાયદાઓની જે લહાણી છે તે શરૂ થઈ જાય। પણ સંજય કોરડિયાએ 2027ની ચૂંટણી આવે એ પહેલા જ કામ છે તે શરૂ કરી દીધું અને પોતે જે વચન આપ્યું હતું તે પાડી રહ્યા છે। પણ હવે સવાલ એ થાય છે કે જે આ ફાટક મુક્ત જુનાગઢ છે કોની દેન છે, ભાજપ કે પછી કોંગ્રેસ? ભાજપના નેતાઓ એવું કહી રહ્યા છે કે આ અમે કર્યું છે, તો આ મુદ્દો તો રાજ્યસભામાં પણ ઉઠાવવામાં આવ્યો હતો। 12/2025ના રોજ શક્તિસિંહ ગોહિલ છે તેમણે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને એ જ આધારે આજે ફરીવાર શક્તિસિંહ ગોહિલ મેદાનમાં આવ્યા। તેમણે આજે ફરીવાર એક ટ્વીટ કર્યું છે અને એમાં લખ્યું છે કે જુનાગઢ શહેરને રેલવેના ફાટકોના ત્રાસમાંથી મુક્તિ મળે એવા સારા સમાચાર છે। રેલવે બોર્ડે જુનાગઢમાં ગ્રોફેડ પાસે મીટર ગેજનું નવું રેલવે સ્ટેશન બનાવવા માટે મંજૂરી આપી છે। જુનાગઢના જાગૃત નાગરિકો અને જુદી જુદી લડત સમિતિના સભ્યોને હું અભિનંદન પણ પાઠવું છું। મને જુનાગઢના જાગૃત નાગરિકો અને લડત સમિતિના સભ્યોએ જુનાગઢની જનતાને થતી હેરાનગતિ માટે રજૂઆત કરી હતી, જેથી મેં 12/2025ના રોજ સંસદમાં જુનાગઢની આ સમસ્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો। રાજ્યસભાના ચેરમેન શ્રીને મળીને પણ આ અંગે વાત કરવામાં આવી હતી। તેઓએ પણ રેલવે મંત્રી શ્રીને યોગ્ય માટે આજે કામ થાય તે માટે જણાવ્યું હતું અને એ પછી જે નિર્ણય આવ્યો છે એ આવકારદાયક છે। આશા એવી પણ રાખું છું કે સરકાર હવે કામ સત્વરે પૂર્ણ કરશે અને નિર્ણય કાગળ ઉપર નહીં રહે। આ અંગે રેલવે મંત્રાલયને પણ સત્વરે કામ પૂર્ણ કરવા રજૂઆત કરી રહ્યો છું। આ સાથે સંસદમાં મેં કરેલી રજૂઆતનો વિડીયો પણ રજૂ કરું છું, આવું એમણે ટ્વીટના મારફતે લખ્યું છે। સૌથી પહેલા આપણે એમણે જે 12/2025ના રોજ પોતાના એક હેન્ડલ ઉપર જે વિડીયો મૂક્યો હતો તે પણ સાંભળી લઈએ। धन्यवाद महोदया। गुजरात के जूनागढ़ शहर के अंदर पुरानी रेलवे लाइन चल रही है। जूनागढ़ एक बहुत ही ऐतिहासिक और टूरिज़्म के हिसाब से भी बहुत महत्व का शहर है। रेलवे लाइन पूरे शहर में से इस तरह से गुजर रही है कि शहर के थिकली पॉपुलेटेड अंदर के एरिया में 7 रेलवे क्रॉसिंग आता है। अगर बाहर का एरिया भी गिन ले तो 11 रेलवे क्रॉसिंग सिर्फ एक छोटे शहर में से गुजर रहे हैं और बार बार शहर में ट्रेन गुजरते वक्त ये रेलवे क्रॉसिंग पर रोक लगने से पूरे जूनागढ़ शहर में ट्रैफिक की
बहुत बड़ी गंभीर समस्या हो रही है। आसानी से जूनागढ़ शहर को बाईपास करते हुए रेलवे क्रॉसिंग को बाईपास करते हुए रेलवे लाइन निकल सकती है। अतः सरकार से मेरा अनुरोध है कि जूनागढ़ शहर में हो रही रेलवे क्रॉसिंग की इन परेशानियों से शहर को मुक्त करने के लिए बाईपास रेलवे लाइन जो जूनागढ़ शहर को बाईपास करती हुई निकल जाए और शहर के अंदर रेलवे क्रॉसिंग की दिक्कतें ना रहे, इस तरह की व्यवस्था करें। धन्यवाद महोदय। હવે જુનાગઢની અંદરથી વાત સામે આવી રહી છે કે ફાટક મુક્ત જુનાગઢ થવા જઈ રહ્યું છે, પરંતુ લોકો હજુ પણ એ જ સવાલ ઊભો કરી રહ્યા છે કે ખાડા નગરી, પછી પાણીની સમસ્યા, અહીંયા કઈ જ વસ્તુ જુનાગઢમાં ઠીક નથી અને બીજી બાજુ પરિપત્ર જાહેર થાય છે માત્ર કાગળ ઉપર ન રહે તે માટે પણ અમે ક્યાંક જે ધારાસભ્ય છે તેમને પણ રજૂઆત કરી રહ્યા છીએ, કામ ચાલુ કરી દેજો, નહીતર હજુ ચૂંટણીમાં એકાદ વર્ષની વાર છે। તમે જે વચન અને વાયદા આપ્યા હતા એ પૂરો કરવા માટે હવે તમારી પાસે ફક્ત 1 કે 1.5 વર્ષનો સમય જ છે, એટલે કામ છે ઝડપથી કરી દેજો, કારણ કે અમે હજુ પણ એ બેનરો છે એ સાચવીને રાખ્યા છે। જો તમે કામ નહીં કરો તો પછી અમે તમારા જ શબ્દો છે એ તમને પરત કરીશું। અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।